પર્યાવરણ સંવર્ધન અને વૃક્ષોના જતનનો સંદેશ આપવાના હેતુસર ડીસા તાલુકાના આસેડા ગામે સ્મશાન ભૂમિ પરિસરમાં એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રકૃતિની જાળવણી અને ગ્રામ્ય વિસ્તારમાં હરિયાળી વધારવાના ઉદ્દેશ સાથે યોજાયેલા આ સેવાકીય કાર્યમાં ગ્રામજનો અને આગેવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્મશાન ભૂમિને હરિયાળીથી સજાવવાનો સંકલ્પ. કાર્યક્રમ દરમિયાન આસેડા ગામની સ્મશાન ભૂમિ ખાતે વિવિધ પ્રકારના છોડ અને વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રકૃતિનું રક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ હોવાનું જણાવી સૌને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્ય ધુખજીજી ઠાકોર, ના સરપંચ નવા કુંવરજી, બાબુભાઈ શ્રીમાળી, શક્તિ કેન્દ્રના પ્રમુખ રાહુલભાઈ શ્રીમાળી તેમજ જીવનજી ઠાકોર સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ આસેડા ગામની અંદર સર્વ સમાજનું સ્મશાન ગૃહ છે અને એની અંદર આજે ગામના યુવાનો વડીલોએ મળી સાથે મળીને વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલ છે અને આ વિશાળ જગ્યા સ્મશાનની છે એની અંદર સમગ્ર જગ્યાની અંદર વૃક્ષોનું જતન થશે અને જે પણ વૃક્ષો જે આ લોકો વાવે છે એની અંદર ફળ ફૂલ આવશે, એના માધ્યમથી પશુ પંખીને આની અંદરથી આહાર મળશે. વેલનાથ બાપુની જય, જગ્યા ભૂમિની જય. આજે આસેડા ગામની પવિત્ર અને પુણ્યશાળી ભૂમિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. આ કાર્યક્રમમાં ગામના વડીલો, આગેવાનો, યુવાનો, ભાઈઓ ખૂબ ઉત્સાહભેર આવી અને વૃક્ષારોપણ કરી રહ્યા છે. એ મને ખૂબ જ આનંદની વાત છે કે આવું વૃક્ષારોપણ કરવું, એને જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે. સરપંચ કુંવરજી બચ્ચનજી ઠાકોર આજે આસેડા ગામે સર્વ સમાજ સ્મશાન ભૂમિમાં સૌ આસેડા ગામના યુવાનો, વડીલો, આગેવાનોની છત્રછાયામાં આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજી પર્યાવરણનું જતન થાય, માનવ જીવનનું કલ્યાણ થાય, હજારો પશુ પંખીઓ વસવાટ કરશે અને આ જે વૃક્ષારોપણથી આ બગીચો ખીલશે તેવું ભગીરથ કાર્ય કર્યું છે. તે બદલ આસેડા ગામના તમામ વડીલો, આગેવાનોને હું ખૂબ ખૂબ કોટી કોટી વંદન કરું. અહેવાલ ચિરાગ શ્રીમાળી.